एसजी हाईवे पर भारे ट्राफिक जाम है। 6 लेनની કામગીરી ચાલી રહી છે અને તેના કારણે જ આ ટ્રાફિક જામ જોવા મળ્યો। ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને ટ્રાફિકના કારણે સમયનો પણ બગાડ થઈ રહ્યો છે। વાયએમસીએ થી લઈને પ્રહલાદનગર 4 રસ્તા તરફ જવાના રોડ પર ડાયવર્ઝન અપાયું છે અને પ્રહલાદનગર જતા વાહન ચાલકોને કોર્પોરેટ હાઉસ તરફથી જવાની પણ ફરજ પડી રહી છે અને ટ્રાફિકના કારણે લોકોનો સમયનો બગાડ થઈ રહ્યો છે અને ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, ક્યાંથી ક્યાં સુધીનો ટ્રાફિક જામને હાલની શું સ્થિતિ? ગીતા, સખત અહીંયા આગળ ટ્રાફિક જામ છે કારણ કે એસજી હાઈવે પર જે વાહનોથી સતત ધમધમતો આ વિસ્તાર છે અને આપ જોઈ રહ્યા છો કે લોકો છેલ્લા અડધો કલાકથી વાહન ચાલકો છે તે ફસાયા છે। જો કે 6 લેનની જે કામગીરી છે તે ચાલી રહી છે અને જે વાયએમસીએ 4 રસ્તા ઉપર એક ડાયવર્ઝન જે પ્રહલાદનગરને જોડતો જે રસ્તો છે ત્યાં આગળ જ ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, ત્યારે તેના જે વાહન ચાલકો છે તેમને ખાસ કરીને જે કોર્પોરેટ રોડ છે એ તરફથી પસાર થવા માટે અત્યારે મજબૂર બન્યા છે। લોકો ઓફિસ જવા માટે નીકળ્યા છે, અનેક લોકો અટવાઈ પણ ગયા છે। ઓફિસથી પણ લોકોને કોલ આવી રહ્યા છે કે હજુ સુધી ઓફિસ પહોંચ્યા કેમ નથી। આપણા સાથે વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, આપ કઈ તરફ જઈ રહ્યા હતા અને કેટલા સમયથી આપ ટ્રાફિકમાં ફસાયા? હું ઓલરેડી મણિનગર રહું છું ને ત્યાંથી મારે 2 થી 3 કલાક થઈ ગયા છે। પ્રહલાદનગરનું તમામ બધા રસ્તા બ્લોક છે અને અહીંયા તો રોજમ રોજ તો હોય જ છે ટ્રાફિક, પણ આજે વધારે છે। અમે ઓફિસમાં ઓલરેડી લેટ છીએ, બરોબર, ને પુષ્કળ ટ્રાફિક છે। ગમે ત્યાં કરો તમે, ગમે તે કેટલા કિલોમીટરનો ટ્રાફિક છે? નહીં તો આ બાજુ 2-3 કિલોમીટર છે, અંદર પણ બધાય પ્રોબ્લેમમાં છે, બહુ ટ્રાફિક છે। સમજે? ટ્રાફિકથી વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે વાયએમસીએ 4 રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ પણ છે કે જે અહીંયા આગળ ટ્રાફિક કંટ્રોલ કરી રહી છે, પરંતુ આ જે ડાયવર્ઝન છે જે આપવામાં આવ્યું છે તેને લઈને અને સૌથી વધુ ટ્રાફિકની જે સમસ્યા છે તે ઊભી થઈ છે। સતત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે 2 દિવસથી આ જે ડાયવર્ઝન છે તે બંધ કરવામાં આવ્યું છે અને લોકોને પારેવાર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને 6 લેનની જે કામગીરી ચાલી રહી છે, તબક્કાવાર અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલતી હતી, પરંતુ હવે જે વાયએમસીએથી પ્રહલાદનગરના રોડ ઉપર કામગીરી ચાલી રહી છે એના કારણે લોકો અટવાયા છે। ભાઈ, કેટલા સમયથી ટ્રાફિકમાં ફસાયા છે? 15-20 મિનિટ જેવું થયું છે અત્યારે તો। અહીંયાથી હવે ડાયવર્ઝન આપી દીધો છે એટલે કે હવે તમારે કોર્પોરેટ હાઉસ રોડ તરફથી રોડ સિવાય બીજો કોઈ રસ્તો નથી, હવે આ જ રસ્તે જવું પડશે। હા, ઓલરેડી ટ્રાફિક છે તો કેટલી મુશ્કેલી? ટ્રાફિકના લીધે મુશ્કેલી તો સમય સર્જા છે, પણ પોલીસ સપોર્ટ કરે છે એટલે વાંધો નથી અત્યારે। બેન, કેટલી મુશ્કેલી પડી રહી છે? बहुत ज़्यादा लेट हो गया है, बहुत देर से हम लोग यहीं पे ही खड़े हैं। ऑफिस भी जाना है लेकिन ऑफिस के लिए भी बहुत ज़्यादा लेट हो चुका है, तो बहुत देर हो गई हमें यहाँ पे खड़े हुए हुए। और ट्रैफिक इतना ज़्यादा है कि हम पिछले 15-20 मिनट से सिर्फ इसी रोड पर है और सिर्फ यहाँ पे आके भी फिर आगे जा नहीं पाए। છેલ્લા કેટલાય સમયથી લોકો ઓફિસ જવા માટે નીકળ્યા છે, પરંતુ ટ્રાફિકના કારણે લોકોને હાલાકી પડી રહી છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો છે, પણ પાછળ બહુ જ ટ્રાફિક છે બેન। આ તો હજી અહીંયા અમે આગળ પહોંચ્યા, પણ 2 વ્હીલર કરતાં 4 વ્હીલરને બહુ જ ટ્રાફિક છે। આગળ હજી 2 કિલોમીટર જામ છે ટ્રાફિક પાછળ। હજુ પણ 2 કિલોમીટર ટ્રાફિક જામ છે। ભાઈ, કેટલી હાલાકી પડે છે વાહન ચાલકોને? હવે શું કરીએ, હાલાકી તો પડે છે। હવે કામ પણ કરે છે, જ્યાં સુધી કામ નહીં પતે ત્યાં સુધી તો હાલાકી ભોગવવી જ પડશે ને। હા, 2-4 મહિનામાં કામ પતશે પછી કમ્પ્લીટ થઈ જશે। કામમાં તો હાલાકી પડવાની જ છે, એમાં કોઈ સવાલ જ નહીં ને। વાહન ચાલકોને ભારે હાલાકીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે કારણ કે અહીંયા 2 કિલોમીટર સુધીનો જે ટ્રાફિક છે તે જામ હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। લોકો ઓફિસ જવા માટે નીકળ્યા છે, પરંતુ હવે નિર્ધારિત સમયે લોકો ઓફિસે પહોંચી નહીં શકે કારણ કે જે રીતે અહીંયા આગળ ટ્રાફિક સર્જાયો છે, ખાસ કરીને ટ્રાફિક પોલીસ પણ અત્યારે લોકોને મેનેજ કરી રહી છે કે લોકો ઝડપથી પોતાના નિર્ધારિત સ્થળે પહોંચી શકે તેના માટે અહીંયા આગળ પોલીસ પણ અહીંયા આગળ જોવા મળી રહી છે। સતત અહીંયા આગળ જે ટ્રાફિક છે તે જોવા મળી રહ્યો છે। ગીતા,
જી રાજલ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો હાલ ટ્રાફિક જામમાં લોકો ફસાયા છે. 2 કિલોમીટર સુધીની આ લાઈનો લાગેલી છે. અણઘડ આયોજનના કારણે લોકો પરેશાન છે. ચોક્કસથી વિકાસ થવો જોઈએ, પણ આ વિકાસની પાછળ આયોજન પણ એટલું જ જરૂરી છે, કારણ કે અણઘડ આયોજનના કારણે લોકો પરેશાન અને પ્રશાસનના પાપે જ લોકો અત્યારે ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા છે. લોકોનો સમય બગડી રહ્યો છે, ઓફિસ પર સમયસર નથી પહોંચી રહ્યા.